અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે। તો લાંબા અંતરાળ બાદ વરસેલા વરસાદથી પાક બચ્યો છે અને બફારા ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોડાસા ગ્રામ્ય પંથકમાં છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। મોડાસા શામળાજી રોડ પર આપણે ઊભા છે। દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વિઝિબિલિટી છે હાઈવે પર તે પણ ઘટી રહી છે। ખાસ કરીને વાવેતરની વાત કરવામાં આવે તો જે 1.5 લાખથી 2 લાખ હેક્ટરમાં જે વાવેતર કરવામાં આવ્યું છે મગફળી સહિતના પાકોનું, તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હવે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ખેડૂતોમાં આશા જન્મી છે કે હવે આ પાક બચી જશે, મગફળીનો પાકને જીવનદાન મળ્યું છે। એટલે કે આ સંજોગોમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ ગાજવીજ સાથે, તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાય છે। જે પ્રકારે બફારા ગરમીથી લોકો ત્રસ્ત હતા તેમાં પણ તેમને હાશકારો મળ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।